નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના ગાંધીધામ ભાજપ મંત્રી આપઘાત કેસમાં વધુ એક આરોપી અમદાવાદથી ઝડપાયો. મિશન ફ્યુગિટિવમાં પોલીસની મોટી કાર્યવાહી. કચ્છ પૂર્વ કચ્છ ગાંધીધામના મિશન ફ્યુગિટિવ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આત્મહત્યા કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આદિપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે તપાસ કરી આરોપીની ચોક્કસ માહિતી મેળવી તેને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરી આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર GM વાળા, PSI DG પટેલ અને ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.